નમસ્તે, મારું નામ મંદરા કસવા છે. હું 6થા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે હું તમને કેલિડોસ્કોપ વિશે જણાવીશ. ત્રણની લંબચોરસ પટ્ટી લેવામાં આવે, તેને કાગળ પર ચોંટાડો. પછી આ કાગળ ત્રિકોણ વાળવામાં આવે. તેને એક નળાકાર ડબ્બામાં મૂકવામાં આવે. એક બાજુ કાણું કરવાનું અને બીજી બાજુ કાચ લગાવવું. જ્યાં કાચ લાગેલો હોય ત્યાં મોતીના માંગના ટુકડા નાખવા. તેની આગળ બીજો કાચ લગાવવાનો. આવી રીતે કેલિડોસ્કોપ તૈયાર થાય છે. આમાં ગોળીના પ્રકાશનું પરાવર્તન જોવા મળે છે. કેલિડોસ્કોપ બતાવો. સરસ. નમસ્કાર, મારું નામ મંદરા મમના છે. હું 6થા ધોરણમાં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ મંદરા માયનું છે. હું 6થા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે આપણે ચુંબકીય સોય બનાવતા શીખીશું. અને એ સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એક સુઈ લો, તેને ચુંબક વડે આવી રીતે 30 વખત ઘસો. ઘસ્યા પછી થર્મોકોલના ટુકડા વડે એ સોય ઘુસાડી. પછી તેને પાણીમાં તરતી મૂકે. શું થાય છે? ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ઓકે. ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈ છે. પાછો આમ ફેરવો તો. ઓકે બરાબર. હું 6થા ધોરણમાં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ કારની મિસબા સોકરી છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે આપણે ચુંબકના પ્રકાર વિશે જાણીશું. ચુંબકના ઘણા પ્રકાર છે, પણ આપણે થોડાક ચુંબકના પ્રકાર વિશે જાણીશું. ગોળાની નાળ આકાર. આ ગોળાની નાળ આકાર ચુંબક છે. આ નાળા આકાર ચુંબક છે. આ ગજી આકાર ચુંબક છે. આ અંડાકાર ચુંબક છે. આ કંકણાકાર ચુંબક છે. આ વર્તુળાકાર ચુંબક છે. મારું નામ ભટ્ટી આનંદ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. હું આજે પ્રયોગ કાર્ય. મારું નામ ભોલી મોમેસાના છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે જાદુ જો પ્રયોગ કર્યો છે. શું જાદુના પ્રયોગમાં શું છે? બાકસ. શું બતાવો. બાકસમાં શું થાય છે? સફેદ દોરો કાળા થઈ જશે ને કાળો દોરો સફેદ થઈ જશે. ઓકે, બતાવો. બીજી વાર પાછળ જમી લો. થાય છે. નમસ્તે, મારું નામ મંદરા ઉમેશભાઈ ઇકબાલ છે. નમસ્તે, મારું નામ રૂકરાણી સાબિન સલીમ છે. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે અમે થર્મોસ બનાવ્યું છે. સાધન સામગ્રી: મોટી બોટલ, નાની બોટલ, કટર, કાગળ, સેલોટેપ. મોટી બોટલના 3 ભાગમાં કાપો. મોટી બોટલના મોઢાવાળા ભાગ પાસે નાની બોટલ ફસાવી સેલોટેપથી પેક કરો. વચ્ચેની ખાલી જગ્યામાં કાગળ મૂકી દો. મોટી બોટલના નીચેનો ભાગ અને નાની બોટલનો વચ્ચેનો ભાગ, તેમાં ખાલી જગ્યામાં કાગળ ભરી નાખો. આ રીતે તમારો થર્મોસ તૈયાર થઈ જાય છે. થર્મોસમાં ઠંડુ પાણી અડધા દિવસ સુધી ઠંડુ જ રહેશે અને ગરમ પાણી ગરમ જ રહેશે. વેરી ગુડ. નમસ્તે, મારું નામ ચૌહાણ સારા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે મેં આગ અને ફુગ્ગાનો પ્રયોગ કરીશ. નમસ્તે, મારું નામ ફુગ્ગા રઠિયાને છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમે આગ અને ફુગ્ગાનો પ્રયોગ કરીશ. સાધન સામગ્રી: ફુગ્ગો, મીણબત્તી, પાણી. સૌપ્રથમ ખાવા ભરેલ ફુગ્ગો લો, તેને સળગતી મીણબત્તી પર રાખો. શું થાય છે? ફુગ્ગો એ તરત ફૂટી જાય છે.
હવે ફુગ્ગા પર પાણી ભરો, તેને સરગથી મીણબત્તી પર રાખો. શું થાય છે? ફુગ્ગો ફૂટતો નથી. આમ કેમ થાય છે? આના પાછળનું કારણ એ છે કે ફુગ્ગાની સપાટી ગરમી પાણી શોષી લે છે, એટલે ફુગ્ગો ગરમ થતો નથી. અને ફુગ્ગો ગરમ ન થાય તો ફુગ્ગો ફૂટે નહીં. કોઈ પણ વસ્તુને સળગતી વખતે તાપમાન જરૂરી છે. કરીને બતાવો. ફુગ્ગો ફૂટી ગયો. બરાબર. શું થાય છે? ઓકે, વેરી ગુડ. વસ્તુને સળગવા માટે એનું તાપમાન જરૂરી હોય છે. મારું નામ ગોહિલાવા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું પેનોલ કેમેરાનો પ્રયોગ કરીશ. નમસ્તે, મારું નામ કુંભાર ઉષા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું પેનોલ કેમેરાનો પ્રયોગ કરીશ. સાધન સામગ્રી: નાનો બોક્સ, મોટો બોક્સ, સોય, ટેપ, બટર પેપર અને કાતર. અચ્છા. નાના ખોખાની અંદર કાળો કાગળ ચોંટાડો. નાના બોક્સમાં એક નાનો ચોરસ કાપી લો, તેમાં બટર પેપર ચોંટાડો. મોટા ખોખામાં સોયની મદદથી એક નાનું છિદ્ર કરો. જે વસ્તુને જોઈ હોય તેમાં મોટા બોક્સનું છિદ્ર નાખો. મોટા બોક્સની અંદર નાના બોક્સને ગોઠવી આ રીતે પેનોલ કેમેરા તૈયાર થાય છે. પિનહોલ કેમેરા બતાવો. ઓકે. મોટા બોક્સની અંદર નાનું બોક્સ છે એ રાખી. ચિત્ર એ કેવું દેખાય છે? ઊંધું દેખાય છે. દરેક ચિત્ર કેવું દેખાય છે? ઊંધું દેખાય છે. ભલે. નામ ભાટી રૂબીના છે. નમસ્તે, મારું નામ ભાટી રૂબીના છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ ભાયા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારો ટેસ્ટર છે. આજે અમારો પ્રિય ટેસ્ટરનું છે. ઓકે. સાધન સામગ્રી: બેટરી, 4 વાયર, LED બલ્બ. ચાવી, પેન્સિલ, કાગળ, ટૂથપટ્ટી, ચોક, દૂધ, બીનું પાણી. આકૃતિ પ્રમાણે સાધનોને ગોઠવો. ઓકે. આકૃતિ પ્રમાણે સાધનોને ગોઠવો. ભલે, હાલો. પછી એક વાયર બેટરીના અને બીજો વાયર બલ્બના ટેસ્ટર બને છે. ઓકે. જેમાં બલ્બ ચાર્જ થઈને વિદ્યુતને સુવાહક કહેવાય. ઓકે. તો બતાવી દો સુવાહક ક્યાં ને ક્યાં અવાહક. બલ્બ ચાલુ થાય છે? નથી. અવાહક. ઓકે. ચાલુ થાય છે બલ્બ? સુવાહક. ઓકે. બલ્બ ચાલુ થાય છે. અવાહક. ઓકે. બલ્બ ચાલુ નથી થતો. અવાહક. હા. ચાલો દો. બતાવો જરાક. હા. ઓકે. સુવાહક. અવાહક. હા. સુવાહક છે. ઓકે. છાસ છે એ સુવાહક છે. અવાહક. આને જરાક કરી નાખો. અવાહક. ઓકે. આ પણ અવાહક. બરાબર. ચાવી સુવાહક. ઓકે. રિંગ છે એ પર સુવાહક ને ચાવીમાં અડાડો. સુવાહક છે. હા. ને દૂધમાં દૂધ છે એ પણ સુવાહક છે. બરાબર. હા. ઓકે.